નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે થોડોક સ્વર નીચે રહેશે કારણ કે એક કરુણદાયી વાત મારે તમને રજૂ કરવી છે. ઘણા બધાએ આજે આપણે સ્ટેટસ ચડાવ્યા અને સારા સારા વાક્યો પણ લખ્યા અને મેં વિડીયો પણ મૂક્યો છે અને આ વિડીયો તમે જોવો છો. પણ આજે એક વાત આપણે જાણવાની છે અને થોડુંક મનોમંથન કરવાનું છે. હા, મનોમંથન કરવા જેવી જ વાત છે એટલે તો આપણે રજૂ કરી છે અત્યારે. તો વાતની શરૂઆત કરીએ. એક ગામની અંદર શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. આયોજન ભવ્ય હતું. ત્રીજો દિવસનો અંતિમ દિવસ, પ્રથમ સત્ર પૂરું થયું એટલે બપોરનો જમવાનો સમય થયો એટલે બધાએ તે જે ભક્તો આવ્યા હતા તે પોતાના ઘરે જમવા ગયા. બીજું સત્ર શરૂ થવા 4 વાગે શરૂ થવાનું હતું, પણ તેવામાં એક 81 વર્ષના ડોશીમાં તે સભા મંડપમાં તેમનામ બેસી રહ્યા અને ઉનાળાનો ધગધગતો તાપ હતો તો પણ એમનામ બેસી રહ્યા, જમવા ગયા નહીં. આ નજર એક સ્વયંસેવકે આ પકડી પાડ્યું કે આ ડોશમાં જમવા ગયા નથી, કેમ નથી ગયા. એટલે આ સ્વયંસેવક આ ડોશીમાં પાસે આવ્યા અને કહ્યું કે તમારે જમવા નથી જવાનું, હવે તો 4 વાગે કથા શરૂ થશે. ડોશીમાં કે મારે આજે ઉપવાસ છે. સ્વયંસેવકે જવાબ સામે કીધું કે ઉપવાસ આજે નથી કોઈ વાર, નથી કોઈ તિથિ, એવો કોઈ પણ દિવસ નથી ને તમારે ઉપવાસ છે. ડોશીમાએ ફરી વખત તે કીધું કે મારે આજે 31 તારીખનો ઉપવાસ છે, આજે 31 તારીખ છે ને તો એનો ઉપવાસ છે. ત્યારે સ્વયંસેવક ખડખડાટ હસીને કહ્યું 31 તારીખનો ઉપવાસ? આવું કોઈ શાસ્ત્રમાં તો નથી લખ્યું કે 31 તારીખ હોય તો ઉપવાસ કરવો. ત્યારે એ ડોશીમાએ જવાબ આપ્યો કે શાસ્ત્રમાં ઉપવાસનો ઉલ્લેખ નથી પણ મારા નસીબમાં ઉપવાસ છે. સ્વયંસેવકને કાંઈ સમજ પડી નહીં, ઘડીક વિચાર કરે કે આ શું કહેવા માગે છે. ત્યારે સ્વયંસેવકે કીધું કે મને કાંઈ સમજાતું નથી, તમે મને સમજાવો ને કેમ આવું તમે કહો છો. ત્યારે ડોશીમાએ જવાબ આપ્યો કે મારે 2 દીકરા છે, 2 દીકરાને મેં ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, કમાવાતા થઈ ગયા, તેમના ઘરે પણ પુત્રોના પારણા પણ બંધાઈ ગયા, પણ તેમને મારી જવાબદારી અડધી અડધી કરી નાખી. 15 દિવસ હું નાના દીકરાના ઘરે રહું અને 15 દિવસ મોટા દીકરાના ઘરે રહું, અને જે 1 દિવસ વધે એ મારે એમાં ઉપવાસ કરીને વરવાનું. આવું જ કંઈક છે સમાજની અંદર. આ એક ઘરનો પ્રશ્ન નથી, ઘરે ઘરનો પ્રશ્ન છે. જે માતાએ આપણે એક સ્તનપાનમાંથી આપણે પેટ ભરતા હતા અને બીજા સ્તનને પાટા મારતા હતા અને આપણું પેટ માં આપણી ભરતી હતી. અત્યારે આપણે કાયદેસર આપણે એ જે ઉંમર હોય એમની ત્યારે આપણે એમના પેટ ભરવાના હોય, અરે એમની જવાબદારી માથે લેવાની હોય, અને આપણે શું કરીએ છીએ તપાસવાનો વિષય છે. શરૂઆતમાં વાત કરી મનોમંથન કરવાનું છે. અત્યારે સમાજમાં આ એક આપણે નકારાત્મક રીતે કહેવું પડે છે કે જેટલા મંદિરો નથી એના કરતાં વધારે ઘરડા ઘર અત્યારે છે. અરે ગામોની અંદર, શહેરની અંદર યાદ રાખજો, તમે કોઈ જમીનની અંદર તમારે જો ઘઉંનો પાક લેવો હોય ને તો ના ઘઉં જ તે રોપવા પડે તો જ તે થાય. તો એમ છે ને, આપણે જો એવું વર્તન કરશું ને આપણા માતા પિતા સાથે તો પાછળ તમારી પેઢી આવે જ છે, તૈયાર રહેજો તમે તે. એટલે વૃદ્ધાશ્રમની અંદર આ સમસ્યા અત્યારે વધી રહી છે. દિવસે ને દિવસે ઓશિયાળા માતા પિતા બનતા જાય છે, કાંઈ કહેવાતું નથી. એક જગ્યાએ એક ખૂણામાં બેસી રહે અને તમે કોઈ માતા પિતાના વૃદ્ધને જોવો ને એટલે તમને દયા આવે. કારણ દયા આવવાનું કારણ આ જ તે બાબતો છે. આપણો વ્યવહાર, આપણે પ્રેમ, વાત્સલ્ય, મનગમતું ભોજન, આપણને ખબર છે કે જેમ ઉંમર વધે ને એમ સ્વાદ વધે. એટલે સ્વાદ વધે તો ક્યારેક જમવાનું બનાવી દેવાય, એમાં કઈ વાંધો નહીં. પણ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ 8 દિવસ 9 દિવસ 10 દિવસ 11 દિવસ 12 દિવસ 13 દિવસ 14 દિવસ 15 દિવસ 16 દિવસ 17 દિવસ 18 દિવસ 19 દિવસ 20 દિવસ 21 દિવસ 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176
બીજો પ્રસંગ મારે નાનકડો અમથો કેવો છે તમને. પરિસ્થિતિ અત્યારે શું છે, એક મેળાની અંદર પતિ પત્ની અને એનો નાનકડો અમથો બાળક ત્યાં મેળામાં ગયા, આનંદ કિલ્લોલ કરવા માટે ગયા, ઘણું બધું જમ્યા, અમુક રાઇડ્સમાં સવારી કરી. એમાં તેનો પુત્ર હતો ને એ ખોવાઈ ગયો. તેની માતા બે બાકડી થઈ ગઈ અને બધે પૂછે અને એના પતિને જ તે ધમકી આપી કે મને ગમે નથી, મારો પુત્ર જોવે, તમે ગમે એ કરો. અકળાઈ ગઈ, ચિંતિત થઈ ગઈ. 2 કલાક બાદ એક સ્ત્રી હતી એ આ બાળકને લઈને હેન્ડઓવર કરી દીધી. જો આ તમારો બાળક અહીંયા ખોવાઈ ગયો હતો. બહુ રાજી થઈ ગઈ. વાત ત્યાં પૂરી નથી થતી. બીજા દિવસે તેના પતિએ બેગ પેક કર્યું ગામડે જવા માટે. પત્નીએ કીધું કે અત્યારે ક્યાં જવું છે, કાંઈ ઓફિસે જવું છે, કાંઈ મીટિંગમાં જવું છે, કાંઈ કેમ ગામડે અત્યારે જવું છે? જે પતિ જવાબ આપે છે ને એ આપણે સાંભળવા જેવો છે. પતિએ કીધું કે તારો ગઈકાલે આપણે જે મેળામાં ગયા હતા 1 કલાક આપણો છોકરો ખોવાઈ ગયો અને તું કેટલી ચિંતિત થઈ ગઈ, કેટલી ગભરાઈ ગઈ. મેં તો 10 વર્ષથી મારી માતાને હું મળ્યો નથી, મેં સ્નેહ નથી કર્યું, તો મારી માની હાલત કેવી થઈ ગઈ છે. તો આવું જ કંઈક વિચારવાનું છે. શું વિચારવાનું, શું સમજવાનું છે? શું આ વાતો સાંભળીને બસ પૂરું કરી નાખવાનું છે? બસ બીજો વિડીયો શરૂ કરવાનો છે, સ્વાઇપ કરવાનું છે, શોર્ટમાં ફોલ્ડરમાં વહી જવાનું છે? શું મોટિવેશન નકરું આવું સાંભળીને હું બસ સાંભળીને પૂરું? નહીં. આ બધી બાબતોને આપણે જીવનમાં ઉતારવાની છે કે આવી પરિસ્થિતિ થાય છે તો આપણે કેવું વર્તન કરવાનું છે, આપણી કેવી ભાવના હોવી પડે. અરે ગમે એવા સ્વભાવ હોય, ગમે એવા, આજ મેં એક મિત્રના સ્ટેટસમાં મસ્તીનું એને ફોટો નથી ચડાવ્યો ને મમ્મીનો, પણ એને 15 સેકન્ડનું સ્ટેટસ એમાં શું હતું, એક સ્માઇલ વાળું આમ દુઃખી થાય ને એવું બાબલું હતું, અને સાથે એક ઓડિયો હતો. એ ઓડિયોમાં શું કહેતા કે છે ને, મેં મારા ફોનની અંદર ફોટા ચેક કર્યા કે એક એવો ફોટો, અને તમે જોજો તમારા ગેલેરીની અંદર તમારા ફોટા કેટલા વ્યવસ્થિત કપડામાં હશે, અને એને ચેક કર્યું મારા મમ્મીનો એક સારા કપડામાં કેવો ફોટો છે તો હું સ્ટેટસમાં મૂકું, અને ન મળ્યો એક ફોટો. આવું જ કાંઈક છે. આપણી જવાબદારી આપણા મમ્મી પપ્પાએ એટલી બધી પૂરી કરવામાં વ્યસ્તતા રહી છે ને, તો એના ફાટલા તૂટલા કપડાં એમનામ ચલાવ્યું છે. અને આપણને સારા કપડાં અત્યારે તમારા ફોનની અંદર જુઓ, ગેલેરીની અંદર કેટલા ફોટા તમારા સારા છે, અને સામે તમારા મમ્મીના ફોટા જુઓ. અરે 1-1, 5-5, 10-10 મિનિટ સ્ક્રોલ કરો ને તોય મમ્મીનો એક ફોટો સારા કપડામાં મળતો નથી. શા માટે? જવાબદારી. આપણી જવાબદારી, આપણી શું છે ફરજ, ભૂલી ગયા છીએ. તો આ ભૂલવાનું નથી. મધર્સ ડે દરરોજ રાખવાનો જ છે. આજ ભલે મુકાય, જે દિવસ હોય ત્યારે મુકાય જ તે સારું, પણ આને દરરોજ આપણે એક વખત વિચાર કરવાનો છે. જેમ આપણે કોઈ પણ, જો પુત્ર હોય ને તો પુત્રનો વિચાર કરી, શું કરે છે, મમ્મી હોય તેનો વિચાર અમુક વાર કરવી. તો એમ છે ને, આપણે દરરોજ એક વખત વિચાર કરવાનો છે કે આપણા મમ્મી પપ્પાએ આપણને આ સ્થિતિ સુધી પહોંચાડ્યા, તો એમનો ઋણ આપણે કઈ રીતના અદા કરી શકીએ, આપણે કઈ રીતના મદદરૂપ કરી શકીએ, આપણે કેમાં આપણે એમનો સાથ આપી શકીએ, આપણે કેવું વર્તન કરીએ તો એ રાજી થાય, કેવું વર્તન ન કરીએ તો એ કુરાજી થાય. આ બધી બાબતો આપણે સમજવાની છે. પણ ક્યારે મનોમંથન કરશો ને, અંતરદ્રષ્ટિ કરશો ને, અને પાછું વળીને જોશો ને, તો આ જવાબ આવશે. તો મળીએ આવતા નવા વિડીયોમાં આવા કંઈક ઉદ્દેશ સાથે, આવી નવી વાત સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન.